દાહોદ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવી અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે કે જેમાં એક જ ઉમેદવાર પાસે 3 મુખ્ય રાજકીય પક્ષોના મેન્ડેટ હોય. જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર ભારતસિંહ વાખડાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને એક મોટો અપસેટ સર્જ્યો છે. આ ઘટનાના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે કુતૂહલ અને ગરમાવો જોવા મળ્યો છે. રાજકીય ઘટનાક્રમની વિગતો જોઈએ તો ભારતસિંહ વાખડાએ એક સાથે 3 મુખ્ય પક્ષોના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતસિંહ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ મોટો ખેલ પાડીને તેમને પોતાનું મેન્ડેટ આપી દેતા સૌ કોઈ ચોંકી ગયા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આપ તરફથી લડીને ભાજપના દિગ્ગજ નેતા બચુ ખાબડને ટક્કર આપનાર ભારતસિંહ હવે ભાજપના જ શરણે જતા રાજકીય સમીકરણો પૂરેપૂરા ઉલટાઈ ગયા છે. જોકે આ રાજકીય કિસ્સામાં ભારતસિંહ વાખડા અંતે કયા પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં રહેશે તેનું ચિત્ર આગામી તારીખ 15મી એપ્રિલ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સ્પષ્ટ થશે. 2 દિવસ પહેલાં તો દરેક મીડિયાના ફોન આવ્યો હતો કે તમારા 3 મેન્ડેટ આવ્યા, પણ મને ખબર નથી કે મારા 3 મેન્ડેટ આવ્યા. આજે મને ખબર પડી ચકાસણી થતાં કે ભાઈ તમારા 3 મેન્ડેટ છે, તો મેં નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી લડીશ. અને પેલા 2 મેન્ડેટ હતા એમાં મેં લેખિતમાં સોગંદનામું કર્યું છે કે ભાઈ મારે કોંગ્રેસ કે આપમાં ચૂંટણી લડવી નથી. આપના નામના જ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના બંને પાર્ટીના જે મેન્ડેટો છે આપના જ નામના આવ્યા હતા. હા, આજે જોયા એટલે મારાથી નાત કહેવાનો નથી. આવ્યા એટલે આવ્યા જ.